તો ખેડામાં ગુલ્લીબાજ શિક્ષકની પોલ ખુલી છે। ગળતેશ્વરની બૈંડપ પ્રાથમિક શાળા વિવાદોમાં શાળાના અભ્યાસ સમયે શિક્ષક ગેરહાજર, શાળામાં રજા મૂક્યા કે જાણ કર્યા વગર ગેરહાજર। દિનેશભાઈ નામનો શિક્ષક મળ્યો ગેરહાજર। વાલીએ શાળાની મુલાકાત કરતા પકડાયો ગુલ્લીબાજ શિક્ષક। વાલીઓને શાળાએ આપ્યું લેખિત નિવેદન। શિક્ષક પોતાનું ટુ વ્હીલર અન્યને આપવા ગયા હોવાનો શાળાનો બચાવ। શાળાના લૂલા બચાવ અંગે વાલીએ ઉતાર્યો વિડીયો વાયરલ થતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ। શાળાના અભ્યાસ સમયે જ શિક્ષક ગેરહાજર, કોઈ પણ જાણ કર્યા વગર શિક્ષક ગેરહાજર રહ્યો, જે બાદ બાળકોના અભ્યાસને તેની અસર થઈ રહી છે। ઉમંગ જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। ઉમંગ, શું અપડેટ? ચોક્કસ લુગના વાત કરો। ખેડા જિલ્લામાં ગુલ્લીબાજ શિક્ષકોની વારંવાર ઘટનાઓ સામે આવતી છે, ત્યારે ગળતેશ્વર તાલુકાની બૈંડપ પ્રાથમિક શાળા વધુ એકવાર વિવાદમાં આવી છે। વાત કરવામાં આવે તો બૈંડપ જે શાળા છે તેના ગામના એક વાલી હતા, તેઓ શાળામાં મુલાકાત માટે ગયા હતા। જે સમયે મુલાકાત માટે ગયા ત્યારે દિનેશભાઈ નામના શિક્ષક ગેરહાજર જોવા મળ્યા હતા। તેથી તેમને વિદ્યાર્થીઓને પૂછ્યું હતું કે તમારા શિક્ષક ક્યાં છે, ત્યારે તેઓ કોઈ જવાબ આપી નથી શકે કે ખબર નહીં સાહેબ આવ્યા નથી, અમે જાતે અભ્યાસ કરી રહ્યા છીએ। ત્યારે શાળાના આચાર્યનો તેઓ સંપર્ક કરે છે, ત્યારે ખબર પડે છે કે આ સાહેબ છે તે બહાર પોતાના ઘરે વહેલા જતા રહે તેવું લાગે છે, પરંતુ શાળાના આચાર્ય અને શાળા દ્વારા તેમનો બચાવ કરવામાં આવે છે કે તેઓ પોતાના સંબંધિતના વાલીને ત્યાં બાઇક મૂકવા ગયા છે। લુગના મહત્વની વાત કરું તો 10 થી 5 શાળાનો સમય હોય તો શું શાળાના સમયે વિદ્યાર્થીઓને આ મૂકીને શિક્ષકે બહાર જવું તે કેટલું યોગ્ય છે? હવે શિક્ષણ વિભાગ કેવા પ્રકારની કાર્યવાહી કરે તે હવે જોવું રહ્યું છે। જી લુગના। બિલકુલ, આભાર ઉમંગ આ સમગ્ર માહિતી બદલ। अन्य समाचार, साबरकांठाथी बीजेट मामले सीआईडीनी तपास, अलग अलग टीम द्वारा तपासनो धमधमाट। हिम्मतनगरमां धवल पटेलना संबंधीनी पूछपरछ। हिम्मतनगर अमदावादमांथी रोकाण कराव्यानी विगत। रोकाणकारोने संकोच विना सीआईडीनो संपर्क करवा माटे अपील। ईशान जोड़ाया छे फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। ઈશાન, આ સમગ્ર મામલે શું અપડેટ્સ છે આપની પાસે? ચોક્કસથી બીજેપી પોલીસ ટીમને સંડોવણીને લઈને શોધખોળ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને જે સીઆઈડી ક્રાઇમની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। ટીમો દ્વારા જે વિવિધ લોકો છે કે જે એજન્ટો છે તેમની દરેક પૂછપરછ આવી છે। આ ઉપરાંત હિંમતનગરની ધવલ પટેલ પણ પૂછપરછ જે અમદાવાદ અને હિંમતનગરમાં પણ રોકાણ કરાવ્યું તેવી વાત મળી હતી। તો આ ઉપરાંત જે અન્ય એજન્ટો છે, અન્ય એજન્ટો અને તેમના ટકા ત્યાં પણ સીઆઈડી ટીમ તપાસ કરવામાં આવી રહી છે। પ્રાંતિજ ખાતે, સાબરકાંઠા અને અરવલ્લી ખાતે અલગ અલગ જગ્યા વિવિધ ટીમો બનાવીને પૂછપરછ આદરવામાં આવી છે। જી બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ। તો અલગ અલગ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ। अन्य समाचार, अमरेलीथी खातरनी अछत मुद्दे संघाणीનું નિવેદન। ખાતરની અછત હોવાનું સંઘાણીએ સ્વીકાર્યું। ચાઇનાએ ખાતર આપવાનું બંધ કરતા અછત સર્જાઈ છે। ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ ખાતરની અછત બાબતે પ્રતિક્રિયા આપી। જો કે તેઓએ કહ્યું કે ખાતરની તંગીને પહોંચી વળવા દેશમાં ખાતરનું ઉત્પાદન વધારવામાં આવશે। આપણા દેશમાં જે ફર્ટિલાઇઝર ઉત્પન્ન થાય છે એમાં 50% દેશની બધી જ કંપનીઓ ઉત્પન્ન કરે છે અને 50% બહારથી આવે છે। એમાં ખાસ કરીને 50%માં મોટા ભાગનું ચાઇનાથી આવે છે। આ વર્ષે ચાઇનાએ કૃષિ ક્ષેત્રે જે એની દિશા બદલી છે, એટલે નિકાસ કરતું એમનું જે તંત્ર હતું ફર્ટિલાઇઝરનું એ સંપૂર્ણપણે બંધ કર્યું છે। એટલે એ શોર્ટેજ ઊભી થઈ છે અને જે ભાવ વધ્યા છે રો મટીરિયલના, એના કારણે પ્રાઇવેટ કંપનીઓ બહારથી મગાવવામાં કચાશ કરે છે। એટલે ઉત્પાદન જે પ્રમાણમાં આવવું જોઈએ એ આવતું નથી, એના કારણે શોર્ટ। તો રાજકોટમાં બીજેપી બક્ષીપંચ મોરચાના મંત્રીએ જન્મના દાખલામાં કર્યા છે ચેડા। વોર્ડ પ્રમુખ બનવા વિપુલ માખેલાએ 6 વર્ષ ઉંમર નાની બતાવી। 50 વર્ષના માખેલાએ વોર્ડ પ્રમુખ બનવા માટે 44 વર્ષની ઉંમર દર્શાવી હતી। દસ્તાવેજ સાથે ચેડા કરનાર વિપુલ માખેલાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખ માટે 40 વર્ષની ઉંમર નક્કી કરાઈ છે, જેમાં વોર્ડ નંબર 14માં પ્રમુખ બનવા માટે વિપુલ માખેલાએ ફોર્મ ભર્યું હતું, જેમાં તેણે જરૂરી દસ્તાવેજમાં ચેડા કર્યા। વિપુલ માખેલાનો જન્મ વર્ષ 1974માં થયો હતો, પરંતુ તેણે જન્મના દાખલા અને આધાર કાર્ડમાં 1980 કરી નાખ્યું। તો સુરતમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને લખેલા પત્રનો મેયર દક્ષેશ માવાણીએ આપ્યો છે જવાબ।
વિકાસના કામો ન થતા હોવાનો ઉલ્લેખ પત્રમાં કરાયો. ત્યારે મેયર દક્ષેશ માવાણીએ 20 પાનાનો જવાબ ધારાસભ્યને આપ્યો. મેયર દક્ષેશ માવાણીએ જવાબ આપતા કહ્યું કે 300 કરોડથી વધુના વિકાસ કામો કર્યા છે. મહત્વનું છે કે અરવિંદ રાણાએ મેયરને પત્ર લખીને કહ્યું હતું સુવિધાના અભાવે અને ખોદકામથી સેન્ટ્રલ ઝોનમાં લોકો હિજરત કરી રહ્યા છે. વધુમાં તેમણે શુક્રવારે સેન્ટ્રલ ઝોનના તમામ રોડને સીસીમાં કન્વર્ટ કરવા માંગ કરીને બજેટમાં 25 કરોડ રૂપિયા ફાળવવા માંગ કરી હતી. તો નર્મદાના રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે અટકાયત કરતા સમર્થકો ઉતર્યા રસ્તા પર. પોલીસે નવાગામની દેડીમાં અટકાયત કરી ધારાસભ્યને દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા, જેમાં ચૈતર વસાવાના સમર્થનમાં હજારોની ભીડ ઉમટી. દેડિયાપાડા ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. તો પોલીસ અને સમર્થકો આવ્યા આમને સામને. ત્યાં એટલું બધું દારૂ, ડ્રગ્સ, ઇનલીગલી બધું ચાલે છે, એના પર કેમ કાર્યવાહી કરતા નથી? અમે તો સીસીટીવી ફૂટેજ આપ્યા છે 35 જેવા, એના પર કોઈ કાર્યવાહી નથી. અમારા પર ઉપરા છાપરી રાતોરાત 2 FIR થઈ જાય, 70 લોકો પર. યાર અમારે કે પછી છોડી દેવાનું છે? એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે. પોલીસને યોગ્ય લાગે પૂરવાના હોય તો પૂરી દો. તો ગીર સોમનાથમાં સિંહ બાળ કુવામાં ખાબક્યું. સૂત્રાપાડાના લોઢવા ગામની ઘટના. વન વિભાગે કુવામાંથી સિંહ બાળનું રેસ્ક્યુ કર્યું. સિંહ બાળને રેસ્ક્યુ કરીને જીવંત બહાર કઢાયું. સારવાર અર્થે અમરાપુર એનિમલ કેર સેન્ટર લઈ જવાયું. તો હવે વાત ખૂંખાર દીપડાના ડરની. તો ભાવનગરના શિહોર તાલુકામાં દીપડાનો આતંક યથાવત છે. શિહોર તાલુકાના સર ગામે દીપડાએ વધુ એક પશુનું મારણ કર્યું. સર ગામે ફરી એકવાર દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. બનાવને પગલે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. શિહોર પંથકમાં દીપડાને પકડવા વિવિધ સ્થળો પર પાંજરા પણ મૂકવામાં આવ્યા. વન વિભાગે પણ દીપડાને પકડવાના પ્રયાસો તેજ કર્યા. તો દાહોદમાં ફરી એક વખત દીપડો દેખાયો છે. ગરબાડા તાલુકાના નવા ફળિયામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો. દીપડો દેખાતા આજુબાજુના સ્થાનિક લોકો તેમજ ખેડૂતો દ્વારા વન વિભાગને જાણ કરાઈ. વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. તો સુરતના માંગરોળના નાના નરોલી ગામે શેરડીના ખેતરમાંથી બીમાર હાલતમાં દીપડો નજરે ચડ્યો. સ્થાનિકોએ વાંકલ વન વિભાગની ટીમને જાણ કરી. સ્થળ પર દોડી ગયેલ વન વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યુ કર્યું. દીપડાને પશુ ચિકિત્સા કેન્દ્ર ખાતે લાવીને જરૂરી સારવાર કરાઈ. દીપડો સ્વસ્થ થઈ જતા સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી. તો વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કરીને સારવાર કરી. 3 દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. ભાવનગર, દાહોદ અને સુરતથી એક તરફ ભાવનગરના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં દીપડાનો આતંક, તો બીજી તરફ દીપડો દેખાતા ફફડાટ જોવા મળી રહ્યો છે દાહોદમાં. તો સુરતમાં પણ દીપડો જોવા મળ્યો હતો. બીમાર પડેલ દીપડાને રેસ્ક્યુ કરવામાં આવ્યું અને સારવાર માટે ખસેડવામાં આવ્યા. તો ભાવનગર, દાહોદ અને સુરતથી દ્રશ્યો સામે આવી રહ્યા છે. દીપડાનો આતંક છે એક તરફ, દાહોદમાં પણ દીપડાને લઈને લોકોમાં ફફડાટ, તો સુરતમાં બીમાર દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કરીને સારવાર કરી હતી. ભાવનગર, દાહોદ અને સુરતમાં વારંવાર દીપડો દેખાવાની ઘટના બાદ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ખેતરની વાડમાં દીપડો બીમાર હાલતમાં દેખાયો હતો, જે બાદ વન વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને દીપડાનું રેસ્ક્યુ કરીને તેને ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદમાં ખ્યાતિકાંડમાં મોટા ખુલાસા થયા છે. નકલી આયુષ્માન કાર્ડ બનાવવાનું કૌભાંડ. ક્રાઇમ બ્રાન્ચ જેસીપી શરદ સિંઘલનું નિવેદન. આરોપીઓ આયુષ્માન જાતે કાર્ડ બનાવતા. 15 મિનિટમાં આરોપીઓ કાર્ડ તૈયાર કરી દેતા. દર્દીઓ પાસેથી 1500 થી 2000 રૂપિયા લેતા હતા.
ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવતા હતા અને આ લોકોનો ચકાસણી કરતા આ લોકો પાસે અગર PMJYનું કાર્ડ ના હોય તો આ માણસનો બધા ડાટા ચિરાગ રાજપૂત અને 1-2 વાર કિરણ પટેલની હાજરીમાં આ દર્દી એનાનું ત્યાં મોકલતા હતા. ચિરાગ રાજપૂતનો જ્યારે આ બાબતમાં પૂછપરછ કરવામાં આવ્યો ત્યારે એને કીધું કે આ નિમેશ કરીને છોકરો છે અને આ છોકરાનો સંપર્ક કરતા 1500 રૂપિયામાં એક કાર્ડ બનાવી આપતા હતા. તો આરોપી નિમેશ પાસેથી 3000 આયુષ્માન કાર્ડ મળ્યા છે. અશફાક અમદાવાદમાં કાર્ડ બનાવતો, ઇમ્તિયાઝ ભાવનગરમાં કાર્ડ બનાવતો, ઇમરાન સુરતમાં કાર્ડ બનાવતો હતો. આરોપીની હાલમાં કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ લોકોની પ્રથમ પૂછપરછમાં 3000થી વધારે PMJY કાર્ડ આ લોકોએ બનાવ્યા છે. હોઈ શકે કે એમાં ઘણા બધા એલિજિબલ પણ હોય, હોઈ શકે કે એમાં ઘણા બધા ફેક પણ હોય. તો આ તપાસનો વિષય છે કે 3000 કાર્ડ અમે PMJY જો ઓથોરિટીઝ પાસેથી એનો ડિટેલ્સ માંગશે અને પછી એનો મેચ કરવામાં આવશે અને કોણ સે હોસ્પિટલથી IP પણ એનો લેવામાં આવશે કે કોઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવે છે યા કંઈ ઓરથી બનાવવામાં આવે છે યા હોસ્પિટલનો મોકલવામાં આવે છે. તો સાયબર ફ્રોડને લઈને જૂનાગઢ પોલીસની કાર્યવાહી સામે આવી છે. અમદાવાદના 2 આરોપી અને જૂનાગઢના 6 સહિત 8 આરોપીઓની ધરપકડ કરાઈ છે. દેશભરમાં સાયબર ક્રાઇમના કિસ્સા વધી રહ્યા છે ત્યારે 50 કરોડનું દેશવ્યાપી છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે. લોકોના બેંક ખાતા ભાડે તેમ નાણાં જમા કરાવવામાં આવતા હતા. હવાલા મારફતે નાણાંની હેરફેર સહિતના ગુનાઓની અરજી મળેલી હતી, જેને લઈને જૂનાગઢ રેન્જ IG નિલેશ જાજડિયાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરાઈ હતી. તપાસમાં 200 જેટલા ખાતાઓની સંડોવણી બહાર આવી, જેમાં 82 ખાતા વિરુદ્ધ ઓનલાઈન ફરિયાદ નોંધાઈ છે. સાથે જ 42 જેટલા ખાતાઓ જૂનાગઢના આસપાસના વિસ્તારના હોવાનું ખુલ્યું છે. પૂછપરછમાં કબૂલાત આપેલી કે 200 કરતાં વધારે ખાતાઓ એમને આ રીતે મેળવેલા છે. એ પૈકી હાલ અમારી પાસે 82 ખાતાઓની વિગતો આવી ગઈ છે. 82 પૈકી જે 42 ખાતા છે એનું એનાલિસિસ કરતા આજે તમામ ખાતાઓ આખા ભારતમાં જ્યાં જ્યાં સાયબર ક્રાઇમની કમ્પ્લેન થઈ છે એ લગભગ 50 કરોડ કરતાં પણ વધારે રકમની ફ્રોડ થયેલું છે. તો અમદાવાદમાં યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા કંપનીમાં રોકાણકારોના નાણાં ફસાયા છે. કંપનીના ડાયરેક્ટર ઉત્કર્ષ રાય આવ્યા મીડિયા સામે. રોકાણકારો અહીં આવ્યા છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. ડાયરેક્ટર કાયદામાં રહીને પૈસા લેવામાં આવ્યા હોવાનો ડાયરેક્ટરનો દાવો. કહ્યું, કોરોના પછી કંપનીની સ્થિતિ થોડી બગડેલી જોવા મળી હતી. હોટલના ઉદ્યોગ સાથે જોડાયેલા હોવાથી કોરોના સમયે કંપની બંધ હતી. હાલ કંપનીની પરિસ્થિતિ સારી છે અને મજબૂત સ્થિતિમાં છે. રોકાણકારોના રૂપિયા સલામત અને નિશ્ચિત હોવાનું આશ્વાસન આપ્યું. આગામી 6 મહિના સુધીમાં તમામ રોકાણકારોને પૈસા પરત કરી દેવાશે. રોકાણકારોના રૂપિયા અટવાતા કંપનીની ઓફિસ પર પહોંચીને કર્યો હતો હોબાળો. અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો મોરબીમાં યુવતીને લગ્નની લાલચ આપી યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ. મોરબીના યુવકે સોશિયલ મીડિયાથી યુવતી સાથે મૈત્રી કરી, ત્યારબાદ લગ્નની લાલચ આપી પોતાની પ્રેમજાળમાં ફસાવી અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યો, પરંતુ ત્યારબાદ યુવક વૈભવ ભોરણિયાએ કોઈ અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી અને યુવતી સાથેનો તમામ સંબંધ કાપી નાખ્યો, જેથી ભાંગી પડેલી યુવતીએ એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારે પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આરોપી છે વૈભવ નિલેશભાઈ ભોરણિયા, રહે કન્યા છાત્રાલય રોડ, વિજય સોસાયટી પાસે, ઇલોરા હાઇટ્સ, મૂળબી, રહે મૂળ જૂના દેવળિયાના હોય. આ કામના જે ભોગ બનનાર છે તેમની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મૈત્રી કેળવી તેમની સાથે અવારનવાર વાતચીત કરી અને ત્યારબાદ તેમને લગ્ન કરવાની લાલચ આપી તેમને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેમની સાથે શારીરિક સંબંધ બાંધેલ હતા. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.